હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને શ્રી સૌરાષ્ટ્રની દસ્ધાર ઝવેરચંદ મેઘાણી કૃત અને વાર્તા છે ભોળો કાતિયાળ. ભોળો કાતિયાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગટપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહીં. એક તરવારને બગલમાં રાખીને ભોળો કાતિયાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા ગીરની ડુંગરે આવેલા મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણસ્યો વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલો છે. એકબીજાએ રામ રામ કર્યા. દરબારે નામ ઠામ પૂછ્યા. કાતિયાળે પોતાની કથા સંભળાવી. આમ ક્યાં સુધી આપા? દરબારે સવાલ પૂછ્યો. શેર બાજરી મળે ત્યાં. કાઠીએ ઉત્તર વાળ્યો. ત્યારે અહીં રહેશો? ભલે. શું કામ કરશો? તમે કહેશો તે. બહુ સારું. આપણી ભેંસો ચારો અને મોજ કરો. બીજા દિવસથી ભોળો કાતિયાળ ભેંસો ચારવા લાગ્યો. પાછલી રાત ઉડીને પહર ચારવા જાય. સવારે આવી શિરામણ કરે. વળી પાછા ઢોળ છોડે. તે દિવજાતને સિંગમાંથી વળે. બહુ બોલવું ચાલવું તેમને ગમતું નથી. માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી. એક રાત મધરાતનો સમય છે. ટમટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે. ભોળો કાતિયાળ એક ઢાળિયામાં સૂતેલો છે. એ વખતે ઘોડાની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાતિયાળ ત્યાં જઈને છાનામુના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું એવું લાગ્યું. પોતાની તલવાર હાથમાં ઝાલીને કાતિયાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા. થોડી વારે ભીતમાં બાકોરું પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાતિયાળની તલવારને એક ઝાટકે એ ચોર વોચ કરીને પડ્યો. અંદર એ અવાજ થયો એટલે બહાર ઊભેલા બીજા 3 જવાનો ભાગ્યા. કાતિયાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે 3 જણ પાછા વળીને ઊભા. કાતિયાળે કળા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢી ને બાકોરા પાસે આવીને બેસી ગયા. અરર ભલા માણસ, ભાગી જાવ છો ને? મને ઘોડીએ પાટું મારી તે કળ ચડી ગઈ છે. એક જણ તો અંદર આવો. ચોરો સમજ્યા કે અવાજ તો ઘોડીની પાટુંનો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાતિયાળની તરવાર એક ઘાયે જ પૂરો કરી નાખ્યો. પછી તો બહાર ઊભેલા 2 જણા ભાગ્યા. કાતિયાળ બહાર નીકળ્યા. 2 ભાગનાની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો. બીજો હાથમાં આવ્યો નહીં એટલે તરવારને પીછીથી પકડીને કાતિયાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો. ચારેયના મળદા ઉપાડીને કાતિયાળે તબેલામાં ઢગલો કર્યો. પેલી પીછીથી પકડેલી તરવાર છૂટતાની સાથે સાથે કાતિયાળના હાથમાં આંગળા પણ કપાતી ગયેલી. એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધીને કાતિયાળ તો પાછા સૂઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર ચારવા ચાલી નીકળ્યા. સવાર થયું. આપો માણસિયા વાળો તબેલામાં ઘોડીઓની ખબર કાઢવા આવ્યા. જુએ ત્યાં તો 4 માણસોના મળદા. આ પરાક્રમ કોણે કર્યું? કોણે કર્યું? એ પૂછપરછ ચાલી. એક કાઠી હસીને બોલ્યો, એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે. દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું માન ખાટવા લાગ્યો છે. મરમદમાં દરબાર બોલ્યો, અહો એમ, આ તમારા પરાક્રમ છે બા? કાઠી બોલ્યો, અરે દરબાર, એમાં કૂતરા મારવામાં તેમ શું મેં મોટું પરાક્રમ કરી નાખ્યું છે? દરબાર કહે, વાહ વાહ, સાબાસ, ભારે કામ કર્યું. સવારમાં ભોળો કાતિયાળ પહર ચારીને પાછા વળ્યા. દેગડી લઈને ભેંસ દોવા બેઠા. પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણસિયાવાળાની નજર ગઈ. હાથમાં પાટો જોયો. દરબારે પૂછ્યું, કેમ એક હાથે ભેંસ દોવો છો? આંગળિયા શું થયું છે ભોળો કાતિયાળ? કાંઈ નહીં બાપુ, જરાક તરવારની પીછી વાગી છે. કાતિયાળે જવાબ વાળ્યો. કેમ કરતા વાગી? કાતિયાળે બધી વાત કરી. દરબાર દંગ થઈ ગયા. પેલો શેખી સોર કાઠીને દરબારે પૂછ્યું, કેમ ભાઈ, કોણે આ 4 જણાને માર્યા? તમે તો બહુ બળાઈ ખાટતા હતા ને? નિર્લજ કાઠીએ જવાબ દીધો, અરે બાપુ, 4 માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે? બીજા કોઈની હિંમત ચાલતી હતી કે? આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો, એમ કે કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો હો. ભોળો કાતિયાળને દરબારે તરવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા. ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક થોરીની નજર
બીજા થોરીની બાયડી ઉપર હતી, પણ પારકાની સ્ત્રીને સી રીતે પરણી શકાય? દરબાર મારી નાખીએ. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ 2 સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ થઈ ગયા. થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો. દરબારે પણ ભેંસો મળી હતી. તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો કે હવે જાઓ ને તમે કોડા ગમે તેમ કરી લ્યો ને. થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસાડી. ભોરો કાત્યાળ ગામ ગયા હતા. તેણે ઘેર આવીને આ વાત સાંભળી. દરબારને બહુ ઠપકો દીધો. એ બાઈનો ધણી ગામ ગયેલો, ત્યાંથી પાછો આવ્યો. સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને 2 ભેંસો મળી, એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો. જઈને કહ્યું, બાપુ, આમ કરવું તમને ઠીક લાગ્યું? તમને ભેંસોની જરૂર હતી તો મને કાં ન કહ્યું? હું આખું ખાડું લાવીને હાજર કરત, પણ મારું ઘર ભંગાવ્યું. દરબારે ઉડાવ જવાબ વાળ્યા. થોરીએ કહ્યું, પણ બાપુ, ભેંસના દૂધ ખારા લાગશે હો. દરબાર ખીજાઈ ગયા. જા ગોલકા, તારાથી થાય એ કરી લેજે. થોરીએ બહાર વટું આદર્યું. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ 2 રાત સૂતા નહીં. રોજ પથારીની જગ્યા બદલે, ડેલી ઉપર બરાબર ચોકી રાખે. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવી ને ખપેડા ફાડ્યા. દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો. પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા. આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મહેમાન હતો નહીં. તેથી દરબારમાં વહુએ આવી ને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા. મેણા માળ્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને? ભોળો કાત્યાળ કમકમી ઉઠ્યો. પોતાની દૂધની તાસડી ઊંધી વાળી સોગંદ લીધા. બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે ઠેકાણે ઓડા બાંધ્યા. એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાત્યાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાત્યાળે જોયું તો આગે જાડીની ઘટામાં દેવતાનો કોઈ અંગારો ઝબૂક્યો હતો. કાત્યાળ જોયું કે દુશ્મન ચાલ્યું આવે છે. એ અંગારો નથી, પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે. થોરી ચાલ્યો આવે છે. કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે. તેટલામાં પાસે બેઠેલા માણસો બોલી ગયા, એ આવ્યો કાત્યાળ. તેના મોઢા આડે હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો. એકદમ ભાગ્યો. કાત્યાળ વાસે થયા. ડુંગરના પડઘારામાં બેઉ દોડ્યા. કાત્યાળે ફેર ભાગવા માંડ્યા. શેત્રુંજી ટુકડી આવી. તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તરવારનો ઘા કર્યો. બરાબર જનોઈ વટ તરવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાત્યાળ વાંસે પડ્યા. થોરી સામે કાંઠે નીકળી. કાંઠો ચડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઉખડી પડે છે. દોડતો થોરી પાણીમાં કાત્યાળના પગ પાસે આવી પડે છે. કાત્યાળે તરવાર ઉપાડી કે થોરીએ બૂમ પાડી, કાકા, હવે ઘા કરશો માં? તમારો એક ઘા બસ છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે. કાત્યાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેટો ફાડીને કાત્યાળે એના જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા. ત્યાં આવીને થોરી હોકો માગીને પીવા લાગ્યો. આખી રાત હોકા પીતો થોરીએ થોડીક આપવીતી કહી, બાપુ, એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણિયાની ભર નીંદરમાં સુખે સૂતેલા. રૂપાળીએ અધરાત હતી. થોડોક ખડખડાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સાથે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો. ઘોડી ફડફડા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈક સર્પ જેવું જાનવર હશે. ઘોડીને બચકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે. હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલિયા બકોરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણીએ દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળી બાઈને ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો, પણ ચારણ ચારની પડદે પડ્યા. બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈએ એ વાતના ખબર નહોતા દીધા. પડે ચારણ પૂછ્યા કરે, ચારણિયાને કેમ છે? એ ક્યાં છે? એને જવાબ મળે કે ઠીક છે. એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરખરો કર્યો. ચારણે વાત જાણી લીધી. અરે રે, એને મારે આટલું બધું છેટું પડી ગયું.
એમ કહેતા તો એનો ઊંડો ઘા પડી ગયો ચારણ પ્રચારણ્યની પાછળ. કાકા, મારા એ પાપ મને નડ્યા. હું અધર્મનું વેર લેવા ચડ્યો, પણ મેં અધર્મ કર્યો. મારું મોત તો કૂતરાના જેવું થઈ જવું જોઈએ, પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું. કાત્યાળે દિલાસો દીધો કે તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી, પણ હવે એ બધું ઓસરી જા ભાઈ. સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે છે, બાપુ રામ રામ, એમ બોલીને ફેટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યા. આપા માણસિયાવાળાએ કાત્યાળને આંબોલા ગોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું. થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરીવાર પરણ્યા. હાથ ગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથ ગજણામાં થોડી ભેંસો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું. કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી. દરબારે મેં ફોરવેલું જ રાખ્યું. કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે હા, દરબારને પાછો પોતાનો દીધેલ ગામનો લોપ થઈ ગયો લાગે છે. યો બાપુ, હાથ કાઢો, આંબાગાલોડ પાછું આપું છું. ભોળો કાત્યાળ, કાઠીનો દીકરો છો, એ ભૂલસોમાં તે દિવસ થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું. એનો એ માણસ્યો આજ નથી રહ્યો હો. મારે તમારા ગામનો લોભ નથી. ત્યારે બાપુ હાથ કાઢ્યો. લ્યો, બીજું તો કાંઈ નથી. આ મારું માથું હાથ ગજણામાં આપું છું. બસ ભોળો કાત્યાળ. દરબારનું મન સંતોષ પામ્યો. 2 વર્ષ વીતી ગયા. આંબાગાલોડે ખડા ભરાતા હતા. કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા. પાછળથી ચાચઈ ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલ વાગ્યા. દરબાર લડાઈની તૈયારીઓ કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભળ્યો. ખડા ભરતા ભરતા કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો. એને ખબર પડી. ઘોડે સવાર થઈને ચાચઈ આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું, બાપુ, તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો. એમ કહીને પાછા ચડ્યા. જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે રમ્યા. ગિસ્ત ભાંગી. જૂની ચાચઈનો ટીંબો ટેકરી ઉપર છે. ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુ એ પડેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.